સદગુરુ મહારાજની જય. જય એક એવી હોવી જોઈએ કે આખા વિશ્વની અંદર અલગ ધણીની જય એટલે કોઈ નાની નથી. તો એવી જોરદાર છે, આપણે બધાને બોલવી છે કે ઠીક અવાજ ને આવ્યો જાય. બોલીએ સદગુરુ મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય. अपने अपने गुरु महाराज नीद. साहेब तेरी साहिबी सब घट में रही समाई. मेहंदी के पान माजे लालन रही सुपाई. સાહેબ સાત દીપક અને નવખંડ ની અંદર પ્રગટ છે પણ દેખાય એવા નથી. આ જન્મતો નથી, મરતો નથી, આવતો નથી, જતો નથી. જેની પવન પૃથ્વી પાણી અગ્નિ અને સૂર્ય નવલખ તારાની ઉત્પત્તિ કરનારો એના ઘરની આ વાત છે ભાઈ. આજે આપણે મોટા ધણી વિશે આપણે બધાએ ચર્ચા કરવાની છે કે મોટો ધણી એટલે કોણ, ક્યાં. साहेब किसी को बेटा नहीं, साहेब सबका बाप. बेटा થઈને જન્મે ઈ સાહેબ બનનાર.
આ સૃષ્ટિ ઉપર જેની જેની જન્મ લીધો છે, કોઈ દેવી કોઈ દેવતાઓ, એને સાહિબ કહેવામાં ના આવે, એને અવતારી પુરુષ કહેવામાં આવે. માટે દોરંગા આ જાણવું હોય ને તો શું કરવું પડે, આ ભજન તમને સમજાવીશ. દોરંગા ભેળા રે એક દી નવ બેસુજી, જેના પેટમાં હૃદયમાં કોડ ભર્યું હોય, કપટ ભર્યું હોય, લંપટ હોય, નિર્લજ હોય, આવાની હારી બેસીએ તો કોડાની સાચે કોડા કહેવાય. હાથે કરીને લાજુ લૂંટાય. એમાં પોતાની જાય, એમાં પોતાની જાય. આવા દોરંગા ભેળા રે કદી નવ બેસીએ. ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે. ઘડીકમાં આમ બોલે ઘડીકમાં આમ બોલે, કોઈ ઢંગ ધડો નહીં. એ ક્યારે હું કરી નાખે એનું કોઈ નક્કી ન હોય. ઘડી ઘડી રંગ સડે ને ઘડીકમાં ઉતરે. ઘડીકમાં વૈરાગી બની જાય. ઘડીકમાં વૈરાગમાં આવી જાય. જોવે એટલું લઈ જા, તારા માટે જ છે, પણ લઈ આવો ને પછી વાંહેથી પીસો કરે, તમારી મિલકત લૂંટવાની કોશિશ કરે. આને નામ દોરંગા કહેવાય. ઘડીકમાં વૈરાગી બની જાય. આવા દોરંગા એ ભેળા રે કદી નવ બેસવું રે. એમાં પોતાની વહી જાય. નરકમાં કદાપી લઈ જાય. આને સંતોએ નીચ કીધા. એવા નીચની હારી બેહાઈ જાય તો નરકમાં પણ હકીને લઈ જાય, કોનું કામ કરાવે. સંતોની વાત ખરેખર ધ્યાનમાં આજે ની તો કાલે લેવી જ પડશે.
કોઈ સત્તાથી સંપત્તિથી જીવી શકાતું નથી, કારણ કે કારે કોણ દાળ નાખે એનું કોઈ નક્કી હોય જ નહીં. નરકમાં લઈ જાય રે જી, એ જી. દુરંગાની ભેળા રે કદી નવું બેસવું રે. ભડકમાં એ ગુરુ